હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. મારા દરેક વિદ્યાર્થીને જય શ્રી રામ. વિદ્યાર્થીઓ, આજે આપણે ધોરણ 12 ભૂગોળની અંદર વિભાગ એના મોસ્ટ આઈએમપી MCQ જોવાના છીએ. રાઈટ માય ડિયર સ્ટુડન્ટ, મારે વધારે તો કંઈ કહેવું નથી. આટલા MCQ કરી લેજો ને તો એમાંથી તમને બેઠે બેઠા 18 ક્વેશ્ચન તો જોવા મળી જ જશે. કદાચ બોર્ડના નિયમ પ્રમાણે કદાચ 1-2 આઘા પાછા હોઈ શકે, પણ મોસ્ટ ઓફ તમને વિકલ્પો આમાંથી જોવા મળી શકે છે. ઓકે, મારા જૂના વિદ્યાર્થીઓ, મારા કલેજાઓને તો કહેવાની જરૂર નથી, પણ મારા નવા કોઈ કલેજા આવ્યા હોય ને તો એમને મોસ્ટ વેલકમ છે મારા વિડીયોની અંદર, અને તમે મારી ઉપર 100% વિશ્વાસ કરી શકો છો. અને તમને ખબર છે તત્વજ્ઞાન ને ભૂગોળ ને સમાજની કેવી આપણે ધમાકેદાર તૈયારી કરી હતી, એવી જ રીતે ભૂગોળમાં તૈયારી કરવાની છે. દરેક વિદ્યાર્થીને એટલું કહેવાનું કે હું તમને જે વિડીયો પ્રોવાઈડ કરું છું એ વિડીયો તમારે જોઈ લેવાનો. કેમ? કારણ કે ઘણીવાર તમે વિડીયોની અંદર એકનો એક પ્રશ્ન, હું તો કહું 5 વખત રિપીટ થાય તો એ પ્રશ્ન તમને 1000% તમારા મોઢે થઈ જાય. તમને MCQ નથી આવડતા એનું કારણ એ છે કે તમે એકવાર વાંચીને મૂકી દો છો, તો એકવાર વાંચવાથી ન આવડે. તમે થોડા કોઈ સ્વામી વિવેકાનંદના વંશજો છો તો તમને એકવાર વાંચવાથી ચોપડી આમ કરી એટલે આવડી જાય, એવું ન થાય. એના માટે આપણે ગહાવવું પડે, અને ગહાવવા માટે આવું બધું રિવિઝન કરવું પડે વારંવાર. હું તો કહું 50 વખત MCQ વાંચો, શું વાંધો છે? વિડીયો જુઓ, તમારાથી વંચાતું નથી વિડીયો જુઓ, મારા શબ્દો સાંભળો. અમુક વિદ્યાર્થીઓ તો ખાલી મારા શબ્દો સાંભળીને એમને આવડી જાય છે. ભણાવવાનું તો દૂર જ વાત રહી. ભણાવવાનું તો તમે બધા ભણતા હશો ને વાંચતા હશો ને બધું કરતા હશો, પણ કંઈક એવી ટ્રીક કે જેનાથી તમને તમારી એક્ઝામમાં બેઠા હોય અને 1000% તમને યાદ આવી જાય કે હા બેને આવું કીધું હતું, હો, એટલે જવાબ યાદ આવી જાય પ્રશ્ન જોઈને. રાઈટ, આગળ વધવું છે. ચાલો, વિભાગીયનું ફટાફટ આપણે મસ્ત સોલ્યુશન કરી. તમારે ભૂગોળના કોઈ પણ વિડીયો જોતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં જઈને તમે B, C, D અને E બધા વિડીયો પડ્યા છે, જોઈ લેજો. IMP કોઈ ટેન્શન કરવાની જરૂર નથી, આ હું આપું એટલું કરી નાખજો. ચાલો, વિભાગીયની અંદર સૌથી પહેલા પ્રશ્ન છે, ભારતનું સૌથી વધારે સ્ત્રી પુરુષ પ્રમાણ ધરાવતું રાજ્ય કયું? સૌથી વધારે સ્ત્રી પુરુષનું પ્રમાણ ધરાવતું રાજ્ય કયું છે વિદ્યાર્થીઓ? તો અહીંયા આપણો જવાબ આવશે કેરળ રાજ્ય. કયું રાજ્ય છે? કેરળ. તો તમે જોયું હશે, કેરલા મૂવી જોઈ હશે બધાય. હા, કોમેન્ટ ના કરતા પાછા કેરલા મૂવીની, હો. હા, અને મારા માટે તમને સારું લાગતું હોય ને કે મારા વિડીયોને, મારો અવાજને હું બોલું, તમને ભણાવું, તમને ગમતું હોય તો સારી એવી કોમેન્ટ કરી દેજો ને મારા વાલાઓ, મારા કલેજાઓ. ચલો, દક્ષિણ ભારતના કયા લોકો પ્રાથમિક પ્રવૃત્તિ કરે છે? શું કીધું છે? દક્ષિણ ભારતના કયા લોકો પ્રાથમિક પ્રવૃત્તિ કરે છે? યાદ ના રહે તો યાદ રાખી લો દ-પા. શું યાદ રાખી લો? દ-પા. દ એટલે દક્ષિણ, પા એટલે પાલ્યાન. આ કેમ? પરીક્ષામાં બેઠા હોય અને ભૂલી જવાય તો પછી આમ કરવું પડે, જય માતાજી જી, તો આ જવાબ આવે. એવું ના થાય ને એના માટે કહું છું, કારણ કે હાલ તો તમે કમ્પ્લીટ વાંચ્યું છે એટલે તમને આવડ્યું, પણ પરીક્ષામાં બેઠા ને એટલે 4 ઓપ્શન જોઈને કન્ફ્યુઝન આવી જાય. સારું, જવાબમાં શું આવતું હતું? આ તો યાદ જ નથી આવતું, એની વાત કરું છું. ઓકે, હા, ચાલો. સંદેશા વ્યવહારને ખૂબ સરળ બનાવનાર. સંદેશા વ્યવહારને ખૂબ સરળ બનાવવાના 1000% મોસ્ટ આઈએમપી. આ ઘણી વાર પૂછાઈ ગયું છે એટલા માટે. તો ઇન્ટરનેટ આવશે. સંદેશા વ્યવહાર તમે જો અત્યારે તમારો મોબાઈલ હોય તમારા જોડે, પણ ઇન્ટરનેટ ના હોય તો શું કરો? કોઈને મોબાઈલ, અરે કોઈને મેસેજ ન જાય, કોઈને ફોન ન જાય, તો ઇન્ટરનેટ જોઈએ કે ના જોઈએ? તો કે હા બેન જોઈએ, હો. તો ઇન્ટરનેટે સંદેશા વ્યવહારને ખૂબ સરળ બનાવે છે. હાલો, ત્યાંથી આગળ જઈએ તો વિશ્વમાં સૌપ્રથમ રેલની કયા વર્ષમાં શરૂઆત થઈ? રેલવેની શરૂઆત વિશ્વમાં કીધી છે. જોજો ભાઈ, શું કીધું છે? વિશ્વમાં કીધી છે, તો ધ્યાનમાં લેશો. 1825. ભારતમાં પૂછે તો 1853. એટલે ભૂલતી હોય 53 ના થઈ જાય. હા, અહીંયા વિશ્વ કીધું છે, ઘણાએ આવું કરીને આવે. હા, આવી ગયો એક માર્ક્સ, આમ રાજી થઈ જાય. પછી ઘેર આવીને જોઈને, ઓ શીટ, આમાં તો ભારત વિશ્વ, મેં તો ભારતનું કરીને આવી ગયો. તો પહેલાં જરા ઝૂમ કરીને જોવું તું ને, તારે જોવાનું, ઝૂમ કરીને જોવાનું કે શું પૂછ્યું છે. હા, એમ બહુ હરક પદુડા નહીં થઈ જવાનું, મારી ભાષામાં કહું તો સમજી ગયા. વિશ્વ પૂછ્યું છે એટલે 1825 આવશે. વિશ્વ એટલે 1825. હાલો, ત્યાંથી આગળ વધીએ 5 નંબરમાં. ઇન્ટરનેટ દ્વારા કમ્પ્યુટરની મદદથી તૈયાર કરેલા સંદેશા આપ-લે કરવાની પ્રક્રિયાને શું કહે છે? તો આપ-લે કરવાની પ્રક્રિયાને શું કહેવાય? હવે આ આપણે ઇંગ્લિશમાં તમને ખબર છે શું, બધા શું લખીએ આપણે? ઈમેલ લખીએ કે નહીં? હા, તો ઇન્ટરનેટની મદદથી કમ્પ્યુટરમાં આપણે ઈમેલ તૈયાર કરીએ છીએ. સંદેશો મોકલવા માટે કમ્પ્યુટરમાં શું કરવું પડે? મેસેજ કરવું પડે? નહીં,
ઈમેલ કરવો પડે. તો જવાબ શું આવશે? ઈમેલ. તો જો અહીંયા છે ઇન્ટરનેટ અને અહીંયા જવાબમાં આવે છે ઈમેલ, તો ઈ શું? ઈ યાદ રહેશે? હા, યાદ રાખી લેજો પાછા, બસ કહેતા નહીં કે કીધું નહોતું. હા ચાલો, ડ્રેજિંગ એટલે શું? 1000% મોસ્ટ આઈમ્પી વારંવાર પૂછાતો પ્રશ્ન. ડ્રેજિંગ એટલે શું? તો ડ્રેજિંગ એટલે નદી તળમાંથી કાપ કાઢવાની પ્રક્રિયા. નદી તળમાં જે કાપ ઘૂસી જાય છે ને એને કાઢવાની પ્રક્રિયાને ડ્રેજિંગ કહેવાય. રાઈટ? આ તમને વિભાગ બીમાંય પૂછી લે અને વિભાગ એમાંય પૂછે, એટલે ધ્યાનથી ભૂલ ન થાય પાછા. હા, ધ્યાનમાં લેજો મારી વાતને. ચાલો પછી આગળ જવું છે પ્રશ્ન નંબર 7 ઉપર. નીચેનામાંથી કયું શહેર શૈક્ષણિક કેન્દ્ર નથી? શું પૂછ્યું? 7મા નંબરમાં એવું કીધું છે કે નીચેનામાંથી કયું શહેર શૈક્ષણિક કેન્દ્ર નથી? તો અહીંયા આપણો જવાબ આવશે વલ્લભ વિદ્યાનગર. એનો મતલબ એવો થાય છે કે ખડકવાસલા, મોડાસા અને અલીગઢ આ બધા શૈક્ષણિક કેન્દ્રો છે અને વલ્લભ વિદ્યાનગર એ શૈક્ષણિક કેન્દ્ર નથી. રાઈટ? ઓકે, ચલો ત્યાંથી આગળ જવું છે પ્રશ્ન નંબર 8 ઉપર. એક જ પરિણામ ધરાવતો આલેખ કયો છે? તો એક જ પરિણામ ધરાવતો આલેખ કયો છે? રેખા. રેખા હંમેશા એક જ હોય છે. શું? રેખા હંમેશા એક જ હોય છે. રાઈટ માય ડિયર સ્ટુડન્ટ? એટલે એક જ પૂછે તો રેખા. હું એકલી રેખાને જોઉં છું, બીજા કોઈને નથી જોતું. રાઈટ ને? સમજી ગયા? હવે બધાને કેવડાવતો પાછા. એટલે એકલી રેખાને જોઉં છું તો એક જ આલેખ આવે એટલે રેખા યાદ આવી જવી જોઈએ. હા એમ. ચાલો પછી, નકશાની મુદ્રિત માહિતીને કમ્પ્યુટરમાં ઉમેરવા માટે કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે? નકશો હોય, જો નકશાની માહિતીને શેમાં કમ્પ્યુટરમાં ઉમેરવી હોય તો તમને ખબર છે ઘણા બધા તમે સાયબર કાફીમાં જતા હશો તો ઓલું જે કમ્પ્યુટરમાં જોવા માટે સ્કેનરનો ઉપયોગ કરે ને, પેલું જે ડોક્યુમેન્ટ હોય એને ઉપર નાખે, એમ આવું કરતા હોય, તમને ખબર હશે. રાઈટ? એટલે સ્કેનર આવે. રાઈટ માય ડિયર સ્ટુડન્ટ? મારા કોલેજ આવું મોજથી ભણો, બધા મોજથી ભણો, ચિંતા કર્યા વગર તમારે આમ બિંદાસથી આમ. અને બીજું જો સાંભળો, હું તમને ખાલી ભણાવતી નથી. હા, તમને હસાડું છું. કેમ કે ભણી કેટલું યાદ કંટાળી ન જવાય ભાઈ, આખો દાડો ભણ કરીએ તો. એટલે થોડું હસવું પડે ને. હસે એનું ઘર વસે ને, વસે એનું ખસે ને. હવે નથી બોલવું, સમજી ગયા? ચાલો પછી 10માં 9મું પતી ગયા. હા ચાલો 10 નંબરમાં આવ્યા. ચાલો 10માં તમને એવું કીધું છે કે જીપીએસ પ્રણાલી કયા દેશના લશ્કર દ્વારા વિકસાવવામાં આવી છે? શું કીધું છે? જીપીએસ પ્રણાલી કયા દેશના લશ્કર દ્વારા વિકસાવવામાં આવી છે? તો હવે જીપીએસ પ્રણાલી પૂછી છે ને, આ 1000% મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન છે, ઘણી વાર પૂછાઈ ગયું છે. પછી કહેતા નહીં કે કીધું નહોતું. સમજ્યા? ચલો અહીંયા આવશે USA. યાદ રાખશો બધા, USA. ઓકે? હા એમ. ચાલો પછી વળી પાછું આવ્યું 11મા નંબરમાં. રેખા અને સ્તંભ આલેખમાં શું દર્શાવવામાં આવે છે? તો ઘણા બધા એવું કે હા બેન રેખા તમારી મોમાની છોકરી છે, હા બેન રેખા તમારી માસીની છોકરી છે. સોની મોની ભણવાનું કર, ટોપિકમાં રેખા પાછળ પડ્યા વગર. એ ભલે મોમાની છોકરી એના ઘરે છે અને એને રહેવા દે શાંતિથી. હા એમ. ચલો 11મા નંબરમાં આપણો જવાબ શું આવશે? રેખા અને સ્તંભ આલેખમાં શું દર્શાવવામાં આવે છે? તો અહીંયા તમે જોઈ શકો છો રેખા અને સ્તંભ આલેખમાં શું દર્શાવવામાં આવે છે? તાપમાન અને વરસાદ. રેખા, તાપમાન, વરસાદ, સ્તંભ. થોડું ધ્યાનમાં લેજો, ભૂલથી ભૂલ ન થાય, નહીં તો 1 માર્ક્સ કટ. હા, રેખા અને સ્તંભ, તાપમાન અને વરસાદ. રાઈટ માય ડિયર સ્ટુડન્ટ? ઓકે, આગળ જવું છે. ચાલો તો હવે 12મા નંબરમાં આવતા. તો નીચેનામાંથી ઔદ્યોગિક કેન્દ્ર કયું છે? ઔદ્યોગિક કેન્દ્ર પૂછ્યું છે તો જવાબ આવશે જમશેદપુર. શું આવશે? જમશેદપુર. આવા પ્રશ્નો પૂછાય ને સાંસ્કૃતિક ને ઔદ્યોગિક ને, એમાં ખાસ ધ્યાન રાખજો, નહીં તો 1 માર્ક્સ કટ. આ હકીકતમાં કહી દઉં છું. એટલે જેટલા સાંસ્કૃતિક ને ઔદ્યોગિક ને જે કેન્દ્રો છે ને બધા તૈયાર કરી લેજો થતા હોય તો, નહીં તો 1 માર્ક્સ તમારે 20માંથી કાઢીને મૂકી દેવાનો કે 1 માર્ક્સ તો આપણો ગયેલો પડ્યો જ છે. જો પૂછાઈ જશે તો પૂછાય છે, એમાંથી એકાદો એ છે ને જેટલા ટોપિક એમાંથી એકાદો તો MCQ હોય જ છે ફાઇનલ. ચાલો પછી 13 નંબરમાં ઇતિહાસ ઉપર ભૂમિનો પ્રભાવને મહત્વ આપનાર કોણ હતા? ઇતિહાસ ઉપર ભૂમિના પ્રભાવને મહત્વ આપનાર કોણ હતા? તો કોણ હતા? આપણા એરિસ્ટોટલ હતા. કોણ હતા? એરિસ્ટોટલ. તો ભૂમિ અને એરિસ્ટોટલ યાદ રાખી લેજો ને પ્લીઝ. એટલે ભૂમિ આવે, ભૂમિ કોની? એરિસ્ટોટલની. ભૂમિ કોની? એરિસ્ટોટલની. આવું યાદ રાખવાનું, રાખવું પડે ભાઈ. જો ભણીએ છીએ પછી ભણવામાં યાદ રાખવા માટે પછી બધા પેટલા કરવા પડે. પછી એકલું સ્માર્ટલી આપણે ભણ કરીએ ને યાદ ના રહે, એનો શું મતલબ? સમજ્યા? હા ચાલો તો 14 નંબરમાં આવી ગયા. વિશ્વમાં વસ્તીની દ્રષ્ટિએ ભારતનો ક્રમ કયો છે? હાય હળગતો પ્રશ્ન અત્યારે. એકચ્યુઅલી આપણા નામ ગતું શરમ નથી આવતી હો. સાચું બોલજો, ખોટું બોલું?
હસતાની ભાષા. તો મારી મજાક કરવાની આદત છે એકચ્યુઅલી. તો આ 14 નંબર છે ને, વિશ્વમાં વસ્તીની દ્રષ્ટિએ ભારતનો ક્રમ હાલ કયા નંબરે છે? તો હાલ ફર્સ્ટ નંબરે છે. ઓકે, હાલ ફર્સ્ટ નંબરે છે, પણ આપણી ટેક્સ્ટ બુક પ્રમાણે આપણે લખવાનું છે બીજા નંબરે છે. ઓકે, બીજા નંબરે. પહેલા નંબરે કોણ છે? ચીન. હા, અત્યારે ઊંધું થઈ ગયું, વાંધો નહીં. ચલો હેડો આગળ જઈએ. સમજી ગયા તમે? વિશ્વમાં વસ્તી એટલે વસ્તીની દ્રષ્ટિએ બીજો ક્રમ. ચાલો 15. મલેશિયાના કયા લોકો પ્રાથમિક પ્રવૃત્તિ કરે છે? શું કીધું છે? મલેશિયાના કયા લોકો પ્રાથમિક પ્રવૃત્તિ કરે છે? તો અહીંયા જવાબ આવશે સેમાંગ. હવે જો દક્ષિણ ભારતના પાલિયાન અને મલેશિયાના સેમાંગ, આ બેનો જવાબ એકબીજામાં જો વહી ગયો, જતો રહ્યો તો પત્યું. 1 માર્ક્સ હટ કરતો કટ. એટલે ભૂલથી ભૂલ ન થાય એનું ધ્યાન લેશો. એના માટે શું યાદ રાખશો? શું યાદ રાખશો? મળશે. શું યાદ રાખશો? લેશે. કેમ? એ આટલો સાબુ લેતો આવજે. મળશે તો લેતો આવીશ હો, નહીં તો કંઈ નક્કી કહેતો નથી. તો મળશે તો લાવીશ. તો મળશે એટલે કેમ? તો મલેશિયા છે તો મલેશિયામાંથી મળે અને સેમાંગમાંથી સે એટલે મળેશે. આવું યાદ રાખો, મળેશે તો તમારું કામ થઈ જાય. તો દક્ષિણ ભારતનું દપા યાદ રાખો અને મલેશિયાનું સેમાંગ એટલે મળેશે યાદ રાખો. એટલે 2 માર્ક્સ આપણા સિક્કો. 2માંથી કોઈ પણ એક પૂછાય તો આપણો જવાબ આપણો ખોટો ના પડવો જોઈએ. મારું મોટિવ એ છે તમને ભણાવવાનો કે તમને જો MCQ પૂછાય તો એમાંથી તમારો 1 માર્ક્સ ન જવો જોઈએ. હાલ તો તમને મજા આવે, પણ જ્યારે એક્ઝામમાં બેઠા હોય ને પેલા 4 ઓપ્શન આવે ને પછી જે મગજ તમારું ચક્રાવે ચડે ને જે તમે કન્ફ્યુઝનમાં આવો ને એથી પછી પ્રોબ્લેમ ઊભા થાય. પછી ટેન્શન આવે કે 1 માર્ક ગયો. એવું ના થવું જોઈએ. સમજ્યા? આટલું યાદ રાખી લેજો. ઓકે, ચલો 16 નંબર. ભારતના કયા શહેરમાં IT ક્ષેત્રનું સંકુલ કાર્યરત નથી? નથી કીધું છે. નથી કીધું છે એટલે હરખમાં લખી નહીં દેવાનું. અહીં જવાબ આવશે ભોપાલ. શું છે? ભોપાલ. IT ભોપાલ. ચલો ત્યાંથી આગળ જવું છે પ્રશ્ન નંબર 17 ઉપર. ચલો એટલાન્ટિક અને પેસિફિક મહાસાગરને જોડતી નહેર કઈ છે? 1000% મોસ્ટ આઈમ્પી છે, ઘણીવાર પૂછાઈ ગયો છે, બસ કહેતા નહીં કંઈ કીધું નહોતું. ચલો 17માં આપણો જવાબ આવશે પનામા નહેર. એટલાન્ટિક, પેસિફિક અને પનામા યાદ રાખજો. એટલાન્ટિક મહાસાગર, પેસિફિક મહાસાગરને જોડતી નહેર કઈ છે? પનામા. ચાલો બસ આગળ જવું છે. ભારતમાં સૌપ્રથમ 1973માં કઈ ફિલ્મ રજૂ થઈ હતી? 1000% મોસ્ટ આઈમ્પી. અને ફેરવીને પ્રશ્ન પૂછશે, સાંભળી લેજો કઈ રીતે પ્રશ્ન પૂછાય કહી દઉં. કદાચ આવી રીતે હશે કે ભારતમાં સૌપ્રથમ 1973માં કઈ ફિલ્મ રજૂ થઈ હતી, આવી રીતે પ્રશ્ન પૂછે તો વાંધો નહીં, તમે લખી દેશો કે રાજા હરિશ્ચંદ્ર. પણ ઊંધો પ્રશ્ન પૂછી લે કે ભારતમાં રાજા હરિશ્ચંદ્ર ફિલ્મ કઈ સાલમાં રજૂ થઈ હતી. તો જો આવી રીતે ઊંધું પૂછે તો તમારે એક વસ્તુ ધ્યાન રાખી જ લેવાનું કે રાજા હરિશ્ચંદ્ર 1913. શું? રાજા હરિશ્ચંદ્ર 1913. આપણે નહીં કહેતા કે આ તો 420 છે, પણ આપણે એવું નહીં, હરિશ્ચંદ્ર 1913. શું? હરિશ્ચંદ્ર 1913. એટલે પરીક્ષામાં આવે તો 1 માર્ક્સ આપણો પાક્કો. જો 2 પ્રશ્નો 2માંથી ગમે તેમ ફેરવીને પૂછે તો ધ્યાનમાં લઈ લેજો. ઓકે માય ડિયર સ્ટુડન્ટ, ચાલો આગળ જવું છે. હાલો પ્રશ્ન નંબર 19માં. શું? 19. આસિયાન સંગઠનનું વડું મથક ક્યાં આવેલું છે? 1000% મોસ્ટ આઈમ્પી. બીજું કહી દઉં, જેટલા વડા મથક છે એ વડા મથકમાંથી કોઈ પણ એકાદું તમને વડું મથક પૂછશે, બસ કહેતા નહીં કે કીધું નહોતું. એટલે બધા સંગઠનો છે એમાંથી કરી લેજો પ્રશ્નો, અને આમાં આવી જ ગયા હશે એટલે ચિંતા કરવાની જરૂર નથી. તો આસિયાન સંગઠન છે, આસિયાન સંગઠનનું વડું મથક પૂછે તો શું આવશે? જાકાર્તા. શું આવશે? જાકાર્તા. હવે તમને ખબર છે જો કાઠમંડુ, પછી વિયેના, જાકાર્તા, આ 3માં તમને 1000% કન્ફ્યુઝન આવશે. એક્ઝામમાં બેઠા હશો ને એટલે આસિયાનનું કાઠમંડુ આવે, વિયેના આવે, જાકાર્તા આવે. જય માતાજી, આવું ના કરવું પડે એના માટે આટલું યાદ રાખી લો. આસિયાનનો આ અને જાકાર્તાનો જા. તો શું થઈ ગયું? आजा तुझको पुकारे मेरे गीत रे, हो मेरे गीत रे, ओ मेरे मितवा. મસ્ત સોંગ છે, એકવાર સાંભળી લેજો, મજો પડી જાય એવું સોંગ છે. એટલે આજા તુજકો એવું યાદ રાખી લો. એટલે આજા આવી જાય ને એટલે આજા એટલે આ એટલે આસિયાન અને જા એટલે જાકાર્તા.
આ વાત ઉપર, આ ગીત ઉપર તમારે એક સરસ મજાની કોમેન્ટ મારવી હોય ને તો જરા મારી દેજો ને, એટલે મારું દિલ ખુશ થઈ જાય. તો હું તમને દરેક સબ્જેક્ટમાં આવી જ રીતે હસાવતા ભણાવું, તમને હસાવતા યાદ રહી જાય અને તમે હસતા તમારી બોર્ડની એક્ઝામ આપો ને પાસ થઈ જાઓ, એવા બધાને મારા આશીર્વાદ છે. તમને મજા પડી ગઈ હશે, દિલથી કહેજો. મારી જોડે ભણવાની મજા આવતી હોય ને તો કોમેન્ટમાં જણાવજો, બાકી તો બધું જવા દો. ચાલો, નિયતિવાદના પ્રખર સમર્થક કોણ હતા? નિયતિવાદના પ્રખર સમર્થક કોણ હતા? બોલો, હેડો જવાબ આલો ફટાફટ. તો અહીંયા આપણો જવાબ આવશે કુએલન સેમ્પલ. શું આવશે? કુએલન સેમ્પલ. તમારે યાદ રાખવાનું, દીકુ નહીં. હા, ને કે બધાને દીકુ બહુ યાદ રહી જાય. મારી દીકુ, સોની મોની, દીકુવાળી, નીકુ યાદ રાખવાનું છે. શું? નીકુ. ની એટલે નિયતિવાદ અને કુ એટલે કુએલન સેમ્પલ. યાદ આવ્યું? મારા કલેજા. આ કલેજા બોલ્યું એટલે બધાને મોજ પડી જાય. તો લખી દેજે મારી કલેજી. બધા મને એમ લાગે મારી કલેજી, કંઈ વાંધો નહીં. ચલો, તમે મારા કલેજા ને હું તમારી કલેજી. વાત પૂરી? ઓકે, ચલો 21માં આવો. ભારતનું સૌથી ઓછું જાતિ પ્રમાણ ધરાવતું રાજ્ય. હવે જોજો, ભારતનું સૌથી ઓછું જાતિ પ્રમાણ ધરાવતું રાજ્ય કીધું છે માય ડિયર સ્ટુડન્ટ, તો હરિયાણા આવશે. જાતિ પ્રમાણ ઓછું ક્યાં છે? હરિયાણામાં છે, રાઈટ? તો હવે આવા પ્રશ્નો આવે ને એટલે થોડું કન્ફ્યુઝનમાં આપણે આવી જઈએ, થોડું ધ્યાનમાં લેજો ને પ્લીઝ. ઓછું કીધું છે તો હરિયાણા ઓછું. શું? હરિયાણા ઓછું, યાદ રાખજો. હાલો, ત્યાંથી આગળ જવું છે 22માં. એકવાર વિડીયો જોવાથી ના ખબર, એ તો ખબર તો પડી જ જાય, પણ થોડી મોજ પડે. ફરી બીજી વાર વિડીયો જોઈ લેજે તો પરીક્ષાની અંદર મજો પડી જાય. 20માંથી 20 MCQમાં. ઓકે, ચલો 22 નંબરમાં આવ્યા. નીચેનામાંથી કયું ખનિજ અધાત્વિક ખનિજ છે? શું કીધું? નીચેનામાંથી કઈ ખનિજ અધાત્વિક છે? તો અધાત્વિક કીધું છે તો ગંધક. શું આવશે? ગંધક. મોસ્ટ ટાઈપિંગ ઘણી વાર પૂછાય છે હો ભાઈ, એટલે ભૂલથી ભૂલ ના થાય. ગધેડાનો ગ, અધાત્વિકનો અ, એટલે યાદ રાખજો અ અને ગ. ઓકે, ચાલો આગળ જવું છે. સંદેશા વ્યવહારને ખૂબ સરળ બનાવનાર. હવે આ પ્રશ્ન આગળ આવી ગયો અને ફરી આવી ગયો. જો, સંદેશા વ્યવહારને સરળ કોણ બનાવે? ઇન્ટરનેટ. નેટ પૂરું થઈ ગયું ને ભાઈને મેસેજ કરવાનો હોય ટાઈમ એન્ડ મેસેજ, જો નેટ પૂરું થઈ જાય તો ડખો પડી જાય. પછી ફટાફટ આજુબાજુમાં શેરીમાં દોડવું પડે, લેન 20 રૂપિયા આલું, ફટાફટ નેટ કરી દે ને મારો ભાઈને આટલું કામ કરીને આવું શું કરે, આવું કરવું પડે. એટલે સંદેશા વ્યવહાર, મેસેજ કરવા માટે કોની જરૂર પડે? ઇન્ટરનેટની. આવું યાદ રાખજો, યાદ રહી જશે. ઓકે, આગળ જઈએ. ચલો, ભારતમાં સૌપ્રથમ રેલવેની શરૂઆત કયા વર્ષમાં થઈ છે? આ આગળ મેં કહી દીધું તમને અને ફરી કહી દઉં. વિશ્વ પૂછે, વિશ્વ તો 1825, વિશ્વમાં 1825, ભારતમાં 1853. એટલે પહેલાં વિશ્વમાં થઈ હતી ને પછી ભારતમાં થઈ. એટલે વિશ્વ આવે ને એટલે પહેલાં હોદવાનું. તમને જો ભારતનું યાદ હોય 1853, એ તો યાદ છે, પણ 1853 પહેલાં કઈ સાલ આવે? તો 1825 આવે, એવું યાદ રાખજો, જો એકબીજામાં મિક્સ થઈ જતું હોય તો. સમજ્યા? હાલો આગળ. 25માં ભારતમાં પ્રથમ બોલાતી શ્વેત શ્યામ હિન્દી ફિલ્મ કઈ છે? 1000% મોસ્ટ આઈએમપી છે. પ્રશ્ન બધા આઈએમપી છે, પણ આ તો મને બોલી જ જાય છે એટલે હું બોલી દઉં. ભારતમાં પ્રથમ બોલાતી શ્વેત શ્યામ હિન્દી ફિલ્મ કઈ છે? તો આ શ્વેત શ્યામ હિન્દી ફિલ્મ છે તો એનો જવાબ આવશે આલમ આરા. શું આવશે? આલમ આરા. તો હવે કેવી રીતે યાદ રાખશો? બોલો. આલમ આરા કેવી હતી? શ્વેત એટલે સફેદ હતી અને એને હિન્દી બહુ આવડતું હતું. એ હિન્દી ફિલ્મમાં કામ કરતી હતી. કોણ? આલમ આરા હતી ને, એક હિરોઈન હતી, એવું યાદ રાખી લો તમે કે આલમ આરા હતી ને એક હિરોઈન હતી અને બહુ વ્હાઈટ હતી, બહુ સફેદ, બહુ ગોરી મેડમ હતી. એટલે હે ને એને હિન્દી ફિલ્મમાં કામ કરવા બધા લઈ ગયા, પેલા પ્રોડ્યુસરોને જે આવે ને, ડાયરેક્ટરને, એ. એટલે યાદ રહી જશે, આલમ આરા એ શ્વેત એટલે સફેદ હતી, એને હિન્દી ફિલ્મમાં કામ કરવા લઈ ગયા હતા. હવે યાદ રહી ગયું મારા કલેજા? ચાલ તો આગળ જાઉં છે. હાલો, હવે 26માં આવો. નીચેનામાંથી કયો દેશ સાર્કનો સભ્ય નથી? શું છે? નીચેનામાંથી કયો દેશ સાર્કનો સભ્ય નથી? મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન ઘણી વાર પૂછાય છે. તો સાર્કનો સભ્ય નથી તો અહીંયા તમને ખબર છે કે બધા છે, ખાલી આ ચીન નથી. શું? ચીન નથી. તો હવે તમારે આ યાદ રાખવું પડશે. ચીન કદાચ ભૂલી જાઓ, ચીન તો તમને ચીન તો આ તો તમને યાદ તો રહેશે, પણ એમાં તકલીફ શું છે ખબર છે? કદાચ ભૂલથી જો મારા ભાઈને ભૂલ પડી જાય તો નહીં પડવા દો, ચિંતા મત કરો. એક પ્રશ્ન તમને એવી રીતે ભણાવું છું ને કે તમારા મગજમાં આમ ઘર કરી જાય.
તમે કેમ કોઈ પિક્ચર જુઓ તો તમને આમ એના વિચારો આવે, આ પ્રશ્નો ભણીને જાઓ ને એટલે બસ આમ બેનનો અવાજ તમારા કાનમાં ગુંજતો હશે. ચિંતા ના કરતા હો બધા. હા હાલો, હવે ચીન છે ને અહીંયા, તો એવું યાદ રાખો ને કે આ શાર્ક, ઓલી આપણે માછલી નથી હોતી, શાર્ક માછલી હોય, લગભગ હોતી હશે, હોય, હા હોય. તો આ શાર્ક માછલી છે ને ચીનમાં ઘૂસી ગઈ હતી. શું? આ શાર્ક માછલી હતી ને ચીનમાં ઘૂસી ગઈ હતી. આવું યાદ રાખજો એટલે યાદ રહી જશે. હાલો, પછી માછીમાર કરતા લોકોની વસાહત કઈ પ્રણાલી ધરાવે છે? શું? માછીમારી કરતા લોકોની વસાહત કઈ પ્રણાલી ધરાવે છે? તો અહીંયા આપણો જવાબ શું આવશે? ચક્રીય. કઈ પ્રણાલી? ચક્રીય. તો અહીંયા તમારે યાદ રાખવું પડશે ચક્રીય. અને આ પ્રશ્ન ઘણીવાર પૂછાઈ ગયો છે અને પૂછાય છે, પછી ભૂલ ના થવી જોઈએ અહીંયા. તો માછી અને ચક્રીય, માછીમાર અને ચક્રીય, થોડું યાદ રાખી લેજો. હાલો, ત્યાંથી આગળ જવું છે 28માં. નીચેનામાંથી સંરક્ષણ કેન્દ્ર કયું છે? જો આવ્યું પાછું સંરક્ષણ કેન્દ્ર, ઔદ્યોગિક કેન્દ્ર આવ્યું, સંરક્ષણ, આ પૂછાય છે. એક માર્ક્સ તમારા હાથમાંથી જાય ના ને એનું ધ્યાન રાખજો. તમારી ઈચ્છા હોય તો કોમેન્ટમાં જણાવજો, તો આનો અલગથી વિડીયો બનાવી દઉં. હો, પણ આપણો માર્ક્સ ના જવો જોઈએ મારા વાલાઓ. સંરક્ષણ કેન્દ્ર કયું છે? તો જવાબ આવશે મેરઠ. જવાબ શું આવશે? મેરઠ. રાઈટ. ચાલો 29માં. એન્ટાર્કટિકા ખંડની માલિકી કોની ગણાય છે? એન્ટાર્કટિકા ખંડની માલિકી કોની ગણાય છે? તો મારા બાપાએ નહોતો બનાવ્યો ખંડ, હે કોઈએ બનાવ્યો તો ના, વિશ્વનો છે તો વૈશ્વિક જ ગણે ને. પારિવારિક એટલે કોઈ પરિવારના સભ્યએ નથી બનાવ્યો. તો એ જવાબ શું આવશે? વૈશ્વિક. એન્ટાર્કટિકા ખંડની માલિકી કોની ગણાય છે? વૈશ્વિક ગણાય છે. ઓકે માય ડિયર સ્ટુડન્ટ. ચાલો 30 નંબરમાં આવી જાઓ. ઈધર દેખો, ઈધર તો દેખો. વિડીયો મારો જોવો છે ને ધ્યાન બીજે ભટકે છે. વાંચવા બેઠો છે ને નજર સામે ક્યાંક છે, આમ સોની મોની હોય ધ્યાન આમ. હા 30 નંબર. ચલો, તો અમૂલ ડેરી કયા શહેરમાં છે? અમૂલ તો આનંદમાં જ છે. બસ એ તો આનંદ જ કરે, અને બીજું કોઈ કોમ ધંધો જ નહીં. બસ આનંદ આનંદ આનંદ, મજો ને મજો. ઓકે, તો અમૂલ પૂછ્યું છે એટલે આનંદ. જો મને હસવું આવી જાય છે, સાચું કહું ને તો શું વાત કરું ને તમને એમ. ચલો, શરૂઆત કરવી છે. અમૂલ ડેરી કયા શહેરમાં છે? તો આણંદમાં. ઓકે ને? હા ચાલો આગળ જવું છે હવે 31માં. તેજાબી વરસાદ માટે જવાબદાર. તો તેજાબી વરસાદ માટે જવાબદાર કોણ છે? તો સલ્ફર ડાયોક્સાઇડની માત્રા. શું? સલ્ફર ડાયોક્સાઇડની માત્રા. ધ્યાન રાખજો, પરીક્ષામાં પૂછાઈ જાય તો પછી કહેતા નહીં કે કીધું નહોતું. તેજાબી વરસાદ માટે સલ્ફર ડાયોક્સાઇડની ઊંચી માત્રા. ચલો પછી 32માં આવો. ભાઈ બધા ફટાફટ વિડીયોમાં આવીને ફટાફટ જવાનું નહીં કરતા. હું તમને એક એક પ્રશ્ન યાદ રહી જાય ને એવી રીતે ભણાવું, એટલે વિડીયોને સ્કીપે ના કરતા, મજોય નહીં આવે. હા ચલો 32માં. ગરીબી દેશની વિકાસ યાત્રાને શું બનાવે છે? તો ગરીબી દેશની વિકાસ યાત્રાને કેવી બનાવે છે? મંદ બનાવે છે. કેવી બનાવે છે? મંદ બનાવે છે. રાઈટ માય ડિયર સ્ટુડન્ટ. હાલો તેથી આગળ જવું છે 33માં. નીચે આપેલી વિગતોમાં કુદરતી તત્વ કયું છે? કુદરતી. તો આ રેલ માર્ગો એ મનુષ્યએ બાંધ્યા છે. અમદાવાદ એ મનુષ્યએ સર્જન કર્યું છે, અમદાવાદ શહેરનું. આ બંધનું નિર્માણ કોને કર્યું છે? તો માનવે કર્યું છે. પણ આ પાવાગઢનો ડુંગર તમે બનાવવા ગયા હતા? હું બનાવવા ગઈ હતી? આપણા પપ્પા ગયા હતા? નહીં. તો આ કુદરતે બનાવ્યું છે ડુંગર. તો બસ જવાબ આવે ડુંગર. આ તો જોઈને ખબર પડી જાય મારા વાલાઓ. ચલો 34માં. બહુલક માટે કઈ સંજ્ઞા વપરાય છે? શું? બહુલક માટે કઈ સંજ્ઞા વપરાય છે? તો આ તો દરેક મારા વાલા વિદ્યાર્થીને આવડતું હશે ને. જવાબ શું આવશે? ઝેડ. કઈ સંજ્ઞા વપરાય છે? ઝેડ. ચલો બીજું ભાઈ, બધા ખાસ વિડીયોમાં કોઈને એવું લાગે ને કે બેન બહુ ઓવર એક્ટિંગ કરે છે તો ભૂલી જાજો પાછા. ઓવર એક્ટિંગ નહીં. મારા છેવાડાના વિદ્યાર્થી જે ભણે છે ને, જેમને આમ 12મા ધોરણમાં એમ કે ચમચમ પાસ થઈશ ને શું કરીશ, એમના માટે મારે આ કોમેડી કરાવવી પડે છે. એટલે તમને ભણવાનું ને કોમેડી એક સાથે મળે છે. બાકી અલગથી તમારે કોમેડીના વિડીયો જોવા નહીં જવું પડે, એ મારી ગેરંટી. સમજ્યા? એટલે થોડું હસતું રહેવાનું જિંદગીમાં, એમ બહુ સિરિયસ એ ના રહેવાનું. ચાલો પ્રશ્ન નંબર 35. જીપીએસ પ્રણાલીમાં પૃથ્વી ફરતે કુલ કાર્યશીલ ઉપગ્રહોની સંખ્યા કેટલી છે? શું કીધું છે? જીપીએસ પ્રણાલીમાં પૃથ્વીની ફરતે કુલ કાર્યશીલ ઉપગ્રહોની સંખ્યા કેટલી છે? તો અહીંયા જવાબ આપણો આવશે 24. કેટલી છે? 24. જીપીએસ પ્રણાલી. હવે પૃથ્વી કેટલા કલાક ફરે છે? તો પૃથ્વી 24 કલાક ફરે છે. આવું યાદ રાખવાનું, એટલે ભૂલથી ભૂલ ન થાય ને. પરીક્ષામાં બેઠા હોય ને એટલે મને ખબર છે ગેરંટી ભૂલ થઈ જાય, યાદ ના હોય તો પૃથ્વી કેટલા કલાક ફરે છે? 24 કલાક. તો 24 ઉપગ્રહો છે. રાઈટ. હાલો ત્યાંથી આગળ જવું છે. પ્રશ્ન નંબર 36માં જવું છે. સમમૂલ્ય રેખા. રેખા મત મોહમ્મદ સોડી નથી, તું કોમ કરને ભાઈ તારું.
તો રેખા પદ્ધતિમાં શું દર્શાવી શકાય છે? તો રેખા પદ્ધતિની અંદર તાપમાનનું વિતરણ દર્શાવી શકાય છે. રેખાનો તાપ, શું? રેખાનો તાપ એટલે તાપમાનનું વિતરણ દર્શાવી શકાય છે. આગળ આવી ગયું છે ને? હા, ચલો. માનવ ભૂગોળમાં કેન્દ્ર સ્થાને, હવે આ તો કોઈ કહેવાની વસ્તુ છે ને, આ તો ઘણી વાર પૂછાઈ ગયો છે, ચવાઈ ગયેલો પ્રશ્ન છે. માનવ ભૂગોળમાં કેન્દ્ર સ્થાને કોણ હોય? માનવ. પ્રશ્નમાં જ જવાબ. હવે જો આવશે ને પરીક્ષામાં તો મારા વિદ્યાર્થીઓને યાદ આવી જાય, બેને કીધું પ્રશ્નમાં જ જવાબ, તો માનવ ભૂગોળમાં આગળ માનવ છે, જવાબ એ માનવ જ આવે. પત્યું? ઓકે, હાલો આગળ જવું છે. પ્રશ્ન નંબર 38. માહિતી ક્રાંતિની શરૂઆત કઈ સદીમાં થઈ છે? માહિતી ક્રાંતિની શરૂઆત કઈ સદીમાં થઈ છે? તો આ મોસ્ટ એપ્લિકેશન ઘણી વાર પૂછાઈ ગયો છે, બસ કહેતા નહીં કે કીધું નહોતું. તો એ આપણો જવાબ આવશે 20મી સદી. માહિતી ક્રાંતિની શરૂઆત 20મી સદીમાં થઈ છે. રાઈટ માય ડિયર સ્ટુડન્ટ. ઓકે, ચલો 39માં. વિશ્વમાં કયા દેશમાં સૌથી ગીચ રેલમાર્ગો આવેલા છે? ગીચ રેલમાર્ગો, સૌથી ગીચ નથી કહેતા કેવી ગીચો ગીચ પબ્લિક છે, ત્યાં જાવું કેમનું? કુંભના મેળામાં. તો પછી તો રેલમાર્ગો છે, તો જવાબ આપણો આવશે બેલ્જિયમ. શું આવશે? બેલ્જિયમ. તો ગીચ છે અને બેલ્જિયમ એટલે યાદ રાખજો. ચાલો, 1000%, 20,000% કે જેટલા ટકા કહેવું હોય એટલા ટકા. IMP. ભારતે આર્યભટ્ટ ઉપગ્રહ ક્યારે પ્રક્ષેપિત કર્યો છે? તો ક્યારે આવશે આર્યભટ્ટ? 1975માં. ક્યારે આવશે? 1975. પત્યું? આ તો પૂછાઈ જાઓ ભાઈ, ઘણી વાર પૂછાઈ ગયું છે. હાલો આગળ જવું છે. આયુ શાર્કનું વડું મથક હમણાં આવ્યું હતું. આજા તુજકો પુકારે મેરે ગીત રે, હો મેરે ગીત રે, હો મેરે મિતવા. આજા આવે એટલે સમજી લેવાનું. આ એટલે આસિયાન, જા એટલે જાકર્તા. હવે અહીંયા આવશે શાર્ક, તો શાર્કનું વડું મથક છે એટલે યાદ રાખવાનું અહીંયા આવશે કાઠમંડુ. શું આવશે? કાઠમંડુ. તો બેનો અમાય કોક કહી દો ને એટલે અમને મજો પડી જાય. હવે બધામાં તો કેટલું મારે કહેવું, તો યાદ રાખી લેજો ને. શાકા આપણા ઘરમાં હોય ને, ઓલું કટિંગ કરવાનું શું કહેવાય? સબ્જી કાપીએ ને એને શું કહેવાય? ચપ્પુ કહેવાય? સાકું કહેવાય? શાકા કહેવાય? શું કહેવાય? જે તમારે યાદ રાખજો. શાકા યાદ રાખજો ને. શાકા. સા અને કા. સા એટલે શાક ને કા એટલે કાઠમંડુ. પતિ? હાલો. સલાયા કેવા પ્રકારનું બંધનનું ઉદાહરણ છે? 1000%. મોસ્ટ ટાઈપિંગ ઘણી વાર પૂછાય છે. હવે ભૂલથી ભૂલ ના થાય હો, ધ્યાન રાખજો. ઘણીવાર ઓપ્શનમાં ફેરબદલી માટેનું હાલ તો જવાબ આવે કે સલાયા કેવા પ્રકારનું બંધન છે, તો ફેરબદલી માટેનું. પણ કદાચ ઓપ્શનમાં એમ આપ્યું હોય ને કે ફેરી બંદર, તો ભૂલથી ભૂલ ના થાય, ફેરબદલીની જગ્યાએ ફેરી બંદર ના લખાઈ જાય, એનું ધ્યાન રાખજો. અહીંયા ઓપ્શનમાં નથી, પણ કદાચ બોર્ડની એક્ઝામમાં આવું બે સેમ ટુ સેમ આપે તો ધ્યાન રાખજો. ઓકે, સમજ્યા? હાલો આગળ જવું છે. 43માં. લંડન બંદર કઈ નદી પર આવેલું છે? 1000% મોસ્ટ IMP છે. હવે આમાં સમજાવું, થોડું સમજી લેજો બરોબર. અહીં એમ કીધું કે લંડન બંદર કઈ નદી ઉપર આવેલું છે? તો ટેમ્સ નદી. કઈ નદી? ટેમ્સ નદી. પણ જો ઊંધો પ્રશ્ન પૂછાઈ જાય, ઓર્ડર, જો ઊંધો પ્રશ્ન પૂછાઈ જાય કે ટેમ્સ નદી પર કયું બંદર આવેલું છે? શું? ટેમ્સ નદી ઉપર કયું બંદર આવ્યું? તો જવાબ આવશે લંડન બંદર. પણ એમ કે આ બંદર કઈ નદી ઉપર આવ્યું? તો ટેમ્સ નદી. એટલે બે પ્રશ્નો છે, ગમે તે રીતે પૂછાય, પછી કહેતા નહીં, એટલે ધ્યાનમાં લેજો. ઓકે, ચલો આગળ જઈએ. તો 44માં. ચીન અને દક્ષિણ પશ્ચિમ એશિયાના મધ્યમાંથી પસાર થતો જૂનો માર્ગ કયો છે? તો આ તો ચવાઈ ગયેલો પ્રશ્ન છે ને, આવડે એવો પ્રશ્ન છે. શું આવશે? રેશમ માર્ગ. કયો માર્ગ? રેશમ માર્ગ. ચીન દક્ષિણ પશ્ચિમ એશિયામાંથી રેશમ માર્ગ પસાર થાય છે. હાલો પછી 45માં. દ્વિતીયક માહિતી એટલે શું? શું કીધું છે? દ્વિતીયક માહિતી એટલે શું? તો જવાબ શું આવશે? પ્રકાશિત સાહિત્યમાંથી લીધેલી માહિતી. જો પૂછાઈ ના જાય, ધ્યાન રાખજો, ખાસ કહું છું. દ્વિતીયક માહિતી એટલે શું? તો પ્રકાશિત સાહિત્યમાંથી લીધેલી માહિતી. ચાલો આગળ જવું છે. 46માં. તો નીચેનામાંથી કયું સોફ્ટવેર નિઃશુલ્ક છે? પૂછાઈ જશે હો, સ્ટારવાળો ક્વેશ્ચન છે. તો ગ્રાસ GIS પૂછાઈ ગયેલો છે. ગ્રાસ GIS. અને આ ચેપ્ટર કરજો. GIS ને GPS ને એના ફૂલ ફોર્મ ને બધું યાદ રાખજો, પૂછાશે. આંકડાકીય માહિતીનું ઉત્તમ નકશાંકન કરવાની પ્રણાલી કઈ છે? શું કીધું છે? આંકડાકીય માહિતીનું ઉત્તમ નકશાંકન કરવાની
પ્રણાલી કઈ છે? તો જવાબ આવશે GIS. જો આ બધા પ્રશ્નો છે ને એમાંથી 1 માર્ક જતો રહેશો. હા, 2 પ્રશ્નો પૂછાય છે, 1 માર્ક જવાની પૂરેપૂરી સંભાવના. 20માંથી 20 લાવવા હોય તો હું કહું એટલું કરો. અમુક વસ્તુ મેં કીધું એના ઉપર ધ્યાન આપો. અહીંયા માહિતીનું નકશાંકન કરવાની પ્રણાલી કીધી છે, આંકડાકીય. તો આંકડાકીયમાં માહિતીનું તો ધ્યાન રાખજો. GIS ના આવડે તો 5 વખત લખીને તૈયાર કરજો. શું કીધું? ઓકે, હાલો. પછી નાટમો સંસ્થા ક્યાં આવેલી છે? 1000% મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે. નાટમો તો કઈ જગ્યાએ આવી છે? કોલકાતામાં. નાકો કોના પપ્પા આવ્યા? કોના યાદ રાખો એટલે કો એટલે કોલકાતા, ના એટલે નાટમો. પત્યું? ચાલો. 49. ભીત નકશા મુદ્રિત કરવા ઉપયોગી હાર્ડવેર કયું છે કે શું છે? જે કેવું હોય તે. તો ભીત નકશા માટે પ્લોટર. આ એ ઘણી વાર પૂછાય છે. ભીતના નકશા તો જવાબ આવશે પ્લોટર. ચલો. પછી યહૂદીએ પશ્ચિમ એશિયાના રણ વિસ્તારમાં કયો નવો દેશ વસાવ્યો હતો? યહૂદીઓએ પશ્ચિમ એશિયાના રણમાં કયો નવો પ્રદેશ વસાવ્યો? તો આ પ્રશ્ન પૂછાય એવો છે, સ્ટારવાળો પ્રશ્ન છે. તો યહૂદી એટલે ઇઝરાયલ. જવાબ શું આવશે? ઇઝરાયલ. યહૂદી ઇઝરાયલ પૂછાય એવો પ્રશ્ન છે, ધ્યાનમાં લેજો. ચાલો. પછી 51માં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત કયા ખંડમાં થઈ છે? તો આ પ્રશ્ન મોસ્ટ ટાઈમ બી. ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત કયા ખંડમાં થઈ છે? તો યુરોપમાં. જવાબ આવશે યુરોપ. ચાલો, ત્યાંથી આગળ જઈએ તો 52માં ઉચ્ચ કક્ષાના નિર્ણાયકો કઈ પ્રવૃત્તિ સાથે જોડાયેલા ગણાય છે? ઉચ્ચ કક્ષાના કીધું છે. ઉચ્ચ કક્ષાના તો અહીં આપણો જવાબ આવશે પંચમ પ્રવૃત્તિ સાથે. ઉચ્ચ કક્ષા આવે એટલે પંચમ પ્રવૃત્તિ. ચાલો. પછી 53માં પરિવહનનું કયું વાહન પ્રદૂષણ ફેલાવતું નથી? મને તો જોઈને હસવું આવે છે આ ક્વેશ્ચન જોઈને. કેમ? તમે જુઓ તો ખરા, પણ આમાં છે શું એમ? પરિવહનનું કયું વાહન પ્રદૂષણ નથી ફેલાતું? તો રેલવે છે તો એમાં પ્રદૂષણ થાય? બસમાં પ્રદૂષણ થાય? વિમાનમાં થાય? તો શેમાં ના થાય? સાયકલમાં. કેમ? સાયકલમાં ક્યાં એન્જિન હોય? ના હોય. સાયકલ મારી સોનાની સાયકલ. બેન મજા આવી ગયો. મજો પડી ગયો. રમતા ચિંતા નહીં કરો. તમારે કીધું ને, તમારે સોંગ સાંભળવા કે તમારે કોમેડી જોવા નહીં જવું પડે. ભણતા કોમેડી, ભણતા સોંગ એટલે ટ્રિપલ ધમાકા થઈ જાય. હે ને? હા. અને મને થોડી મજા આવે. હું કેટલું ભણાય કરું, પછી મને જોર ના આવે યાદ ભણાવવામાં. હા, તો પછી હાલો. પરિવહનનું કયું વાહન પ્રદૂષણ ફેલાવતું નથી? આવી ગયું ને? આ તો પત્યું. ભારતમાં રેડિયોનું પ્રથમ પ્રસારણ ક્યારે થયું હતું? જો 1000% પાછું ઘણી વાર પૂછાય છે ને એટલે કહું છું. રેડિયો તો જવાબ હશે 1923માં. કઈ સાલ આવશે? 1923. રેડિયો 1923માં. ઓકે, ચલો. આવો હવે. જ્યાં ઘણા માર્ગો ભેગા થતા હોય તેવા સ્થળે કઈ વસાહત વિકાસ પામે છે? શું કીધું છે? જ્યાં ઘણા માર્ગો ભેગા થતા હોય તેવા સ્થળે કઈ વસાહત વિકાસ પામે છે? તો અહીંયા આપણો જવાબ શું આવશે? જો આવા પ્રશ્નો પૂછાય ને એટલે આપણને તકલીફ ના પડી જાય, એનું ધ્યાન રાખવાનું. તો જવાબ આવશે તારક આકાર. કેવો આકાર? તારક આકાર. હવે ધ્યાન રાખજો, આપણે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલ છે, ખબર છે ને? તો કે હવે એ લોકો ક્યાં, તારક મહેતા ક્યાં રહે? ગ્રાઉન્ડ ફ્લોર ઉપર રહે છે. અને બધા મિટિંગ કરવી અને કોઈ હોય તો સોસાયટીમાં ભેગા થાય તારકના ઘર આગળ. તો ઘણા બધા ભેગા થતા હોય, એ કોનું ઘર હોય? તારક મહેતાનું. આવું યાદ રાખી લો ને. એટલે ઘણા બધા ભેગા થતા હોય, ઘણા બધા માર્ગો ભેગા થતા હોય, ત્યાં કઈ પ્રણાલી વિકાસ પામે? તારક આકાર. સમજ્યા? ઓકે. હવે લાસ્ટ ક્વેશ્ચન. આંકડાકીય માહિતીનું ઉત્તમ નકશાંકન કરવાની પ્રણાલી કઈ છે? ફરી પ્રશ્ન આવ્યો એનો મતલબ કે આ તો IMP હશે જ તે. સમજ્યા? તો આંકડાકીય માહિતીનું ઉત્તમ નકશાંકન કરવાની પ્રણાલી કઈ છે? તો GIS. શું આવશે? GIS. આ બધાને ફૂલ ફોર્મ યાદ રાખી લેજો, નહીં તો કોમેન્ટ કરજો. સરસ મજાનો વિડીયો તમને બનાવીને આપી દઉં. ઓકે, ચલો. હવે આટલે રાખું વિડીયોને. પૂરું થઈ ગયું છે. આટલા પ્રશ્નો કરી નાખજો. અને જેટલા પેપર જે નાખું ને જોતા રહેજો. તમારે મજો પડી જશે. ચલો, મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહેશો આર્યન ક્લાસીસ.